બાળકોને શ્રી કૃષ્ણ સાથે જ બેસવાની ઈચ્છા છે. શ્રી કૃષ્ણ થી દૂર બેસે એને આનંદ મળે. મારે શ્રી કૃષ્ણ સ્પર્શ કરવો છે. ભગવાન જ આવી લીલા કરી શકે. 1000 પાંખડીનું કમળ હોય, મોટી પાંખડી ગાભાથી દૂર દેખાય છે અને નાની પાંખડી ગાભા પાસે દેખાય છે, પણ કમળમાં એક પણ પાંખડી એવી નથી કે જેનો સંયોગ ગાભા સાથે નથી. શ્રી કૃષ્ણ મધ્યમાં ગાભા જેવા છે, મુખ્ય છે. પ્રત્યેક બાળકની એવી ઈચ્છા છે શ્રી કૃષ્ણને અડીને જ બેસવું છે. શ્રી કૃષ્ણ થી દૂર બેસે એને આનંદ મળે નહીં. પરમાત્માને સ્પર્શ કરવો છે. આ બાળકોમાં પ્રેમ બહુ છે. ઘેરથી જે કઈ લઈ આવે ને તે બરાબર જુએ. સારામાં સારું જે હોય તે ભગવાનના માટે જુદું રાખે. આ લાલાને આપીશ. જે મધ્યમ છે અને તે મિત્રોને આપે છે, અને જે ખરાબ છે તે બાળકો પોતે ખાય છે. બાળકોનો શુદ્ધ ભાવ છે. સારામાં સારું હોય તે બીજાને આપે છે. લાલાના માટે રાખે છે. સારું મારા માટે એ જ આસક્તિ છે. સારું બીજાના માટે એને જ ભક્તિ કહે છે. બાળકો સારું બીજાને આપે છે. જે બહુ ખરાબ હોય તે પોતે ખાય છે. મારે લાલાના મુખમાં કોળિયો આપવો છે. શ્રી કૃષ્ણ થી દૂર બેસું તો મુખમાં કોળિયો કેવી રીતે આપી શકું? બધાની એવી ઈચ્છા છે લાલાને સ્પર્શ કરીને જ બેસવું છે. બધાને એવો અનુભવ કરાવ્યો હું તને અડીને જ બેઠો છું. રાસલીલામાં એક જ સમયે શ્રી કૃષ્ણ સર્વ ગોપીઓને મળ્યા છે. આજે ભોજન લીલામાં બાળકોને એવો અનુભવ કરાવ્યો હું તને અડીને જ બેઠો છું, હું તારાથી દૂર નથી. 1000 પાંખડીનું કમળ છે. પ્રત્યેક પાંખડીનો સંયોગ ગાભા સાથે છે. પ્રત્યેક બાળકને એવો અનુભવ કરાવ્યો હું તને અડીને જ બેઠો છું. જીવ ઈશ્વરનું મિલન એ જ રાસ છે. બાળકોને એવો અનુભવ કરાવ્યો છે. બાળકો પ્રેમથી લાલાને આરોગાવે છે. કનૈયા, મારી માએ તારા માટે આ જલેબી બનાવી છે. મારી માએ મને એવું કહ્યું છે કનૈયાના હાથમાં આપીશ નહીં. કનૈયાના હાથમાં તું આપે તો કનૈયો કદાચ બીજાને આપી દેશે. કનૈયાના મુખમાં આપે છે. મેં બહુ પ્રેમથી બનાવી. મારી ભાવના છે કનૈયો આરો. મારી માએ મને એવું કહ્યું છે હું તારા હાથમાં નહીં આપું, હું તારા મુખમાં. મારી માની બહુ ભાવના છે. શ્રી કૃષ્ણ ભોજન લીલામાં પણ બાળકોને બોધ આપે છે. લાલાએ કહ્યું તું મને એકલાને જ જલેબી આપે છે, મારા મિત્રોને આપતો નથી. મારા ગુરુએ મને કહ્યું છે એકલો ખાય તે એકલ પેટો ગણાય. એકલો ખાય તો બીજા જન્મમાં બિલાડી થઈ જાય છે. બીજાને આપો. આપવાથી વધે છે, આપવાથી ઓછું થતું નથી. જેના મનમાં ખૂટે એના ઘરમાં ખૂટે. મન મોટું રાખે. તમારા ઘેર લક્ષ્મીજી અન્નપૂર્ણાજી અખંડ વિરાજ. કેટલીક માતાઓ એવી હોય છે 4-5 વૈષ્ણવ અચાનક આવી જાય ને તો રાજી થાય છે, પ્રેમથી જમાડે છે. અને કેટલાકનું હૃદય સંકુચિત હોય છે. જમવાના સમયે 2-4 જણા આવી જાય તો ગભરામણ થાય છે, હવે અમારા ઘરનું કેટલું ખાઈ જશે. 5 જણા છે અને કોઈ કોઈનું ખાતો નથી. તમારા ઘરમાં એનો ભાગ છે, એ પોતાનો ભાગ લેવા આવ્યો છે, તમારું ખાવા આવ્યો નથી. આજે એનો ભાગ તમે ન આપો તો એક દિવસ વ્યાજ સાથે આપવું પડશે. મન મોટું રાખવું, બીજાને સારું આપવું. શ્રી કૃષ્ણ મિત્રોને સમજાવે છે એકલા ખાશો, અંધારામાં ખાવું નહીં. કેટલાક લોકો એવા હોય છે વધારે હોય ને તો ઉદારતા બતાવે છે,
પણ દ્રાક્ષ બહુ થોડી હોય તો સંતાડી રાખે. દ્રાક્ષ ખાતા અને જોયું કે ભાઈ મને આવે છે, બે છોકરાઓ સાથે છે, એની નજર પડે તો મારે આપવું જ પડશે. સંતાડી દે છે. પેલો આવીને પૂછે શું કરો છો? કઈને બેઠા છે, જય શ્રી કૃષ્ણ. કેટલાક લોકો એવું સમજે છે કે હું જ બહુ ડાયો છું, બીજા બધા મૂર્ખા છે. આ જગતમાં મૂર્ખ કોઈ નથી. એને જોયું હતું, પગથિયાં ચડતો હતો ત્યારે આનું મોઢું હાલતું હતું, કઈ ખાતો હશે પણ એને આપવાની દાનત નહીં, તેને આવું થોડું હોય તો થોડામાંથી પણ બીજાને આપજો. મિત્રોને સમજાવ્યા છે, એકલા ખાશો ને, અંધારામાં ખાવું, કોઈને છેતરીને ખાવું. કેટલાક લોકોને એવી આદત હોય છે, કોઈ કહે કે ફલાર કરો ને, કે ના ના હું કઈ ફલાર કરતો નથી, એક બે વાર ચા મળે કે બસ. કોઈ ઘે તો ખાતા નથી, આગળ પાછળ કોઈ ન હોય, મને હાથમાં મૂકી દે. આવું ન કરો, પાપ લાગે છે. શ્રી કૃષ્ણ મિત્રોને સમજાવે. બાળકે કહ્યું કે દાદા મારી માએ તને જલેબી આપવાની, કે મારા મિત્રોને તું આપતો પછી હું લઉં. મિત્રોને આપે છે, પછી કનૈયો આપે. આનું જ પછી કનૈયો વખાણ કરે, જલેબી બહુ સરસ છે. જેને શરીર ઘસાડ્યું છે, જેને પૈસાનો ભોગ આપ્યો છે, એના વખાણ કરજો. વખાણ સાંભળવાથી થાક ઉતરે છે, વખાણ સાંભળવાથી શક્તિ આવે છે, વખાણ સાંભળવાથી ઉત્સાહ વધે છે. જેને મહેનત કરી છે એને એવી અંદર ઈચ્છા હોય છે કે મારા માટે થોડું સારું બોલ. વખાણ સાંભળ્યા પછી એનો થાક ઉતરી જશે. ભગવાન કે છે જલેબી બહુ સરસ છે, આવી તો મારી માને પણ બનાવતા આવડતી નથી, તારી માં બહુ ઢી લાગે છે, તું નહીં માનો દીકરો બહુ ડાયો છે. બાળકને આનંદ થાય છે, દાદાએ મારી માના વખાણ કર્યા, મારી માં બહુ રહી છે, આવી તો યશોદામાને પણ બનાવતા આવડે. એક બાળક આવ્યો અને કહ્યું કે કનૈયા મારી માએ તારા માટે બરફી બનાવી છે, મેં મિત્રોને આપી છે, કનૈયા તું જ એકલો બાકી. બરફી આપી છે, બરફી બહુ સરસ છે. એક બાળક આવ્યો અને કહ્યું કનૈયા હું દહીં વડો લાવ્યો છું. પેલો દહીં વડો આપવા આવે છે. બાલકૃષ્ણ હસવા લાગ્યા. મિત્રોએ લાલાને પૂછ્યું કનૈયા તું કેમ હસે છે? ત્યારે લાલાએ કહ્યું આજે દહીં વડો લાવ્યો છે ને, એની માં આ વડા જેવી બહુ જાડી છે. આની માં તો બહુ જાડી છે પણ આનો બાપ તો સુદામાના જેવો દુબળો છે. બધા બાળકો હસે. ભોજનમાં થોડો વિનોદ કરે છે. હાસયન નર્મ વિશ્વય. મિત્રો સાથે પ્રેમથી ભોજન કરતા હતા અને તે સમયે આકાશમાં બ્રહ્માજી દેવો આવ્યા છે અને દેવો દર્શન કરે છે. શ્રી કૃષ્ણના મંડળમાં એક ગરીબ બ્રાહ્મણ નો બાળક આવતો. શાંડિલ્ય ઋષિ નો દીકરો, એનું નામ હતું મધુમંગલ. 5 વર્ષનો બાળક. યશોદા માએ શાંડિલ્ય ઋષિને કહ્યું હતું કે હજુ મધુમંગલ ને જનોઈ આપી નથી, જનોઈ આપ્યા પછી અમારા ઘરમાં જમશે. હજુ એને જનોઈ આપી નથી, રોજ સવાર સાંજ એને જમવા મોકલ, લાલા સાથે હું એને જમાડીશ. તે મધુમંગલ રોજ કનૈયાના ઘેર જમવા જાય. શાંડિલ્ય ઋષિ નો દીકરો, તે યશોદા માં એને બહુ માન આપે. યશોદા માનો તો એવો નિયમ હતો, લાલાના માટે કઈ બનાવ્યું હોય તો પ્રથમ ગોળ મહારાજ નો દીકરો મધુમંગલ પછી લાલા ને આપે. ગોળ મહારાજ ના આશીર્વાદ થી કનૈયો થયો. મધુમંગલ રોજ કનૈયા સાથે ભોજન કરે, લાલાના ઘેર જમવા જાય. આજે તો કનૈયો મધુમંગલ ના જ પાછળ પડ્યો. હે મધુમંગલ તું રોજ મારા ઘેર જમવા આવે છે, તારા ઘેર તું મને જમવા કોઈ દિવસ લઈ જતો નથી, મારે તારા ઘરનું ખાવું છે.
જા અહીંથી ઘરમાં જે તારી માએ બનાવ્યું હોય તે મારા માટે તું લઈ જાઉં. 5 વર્ષનો બાળક છે, થોડો શરમાયો કે હું રોજ લાલાના ઘેર જમવા જઉં છું, મારી માં કોઈ દિવસ લાલાને જમવા બોલાવતી જ નથી. દોડતો આવ્યો છે. એની માનું નામ છે પૂર્ણમાસી, એના પિતાનું નામ છે શાંડિલ્ય ઋષિ. પૂર્ણમાસી માને કહ્યું છે, માં લાલાએ કહ્યું છે તારા ઘરમાં જે બનાવ્યું તે મારે ખાવું છે. માં તું લાલાને આપણા ઘેર કેમ જમવા બોલાવતી નથી? લાલાને આજે આપણા ઘરનું ખાવું છે, મને તું કઈ ખા. પૂર્ણમાસી જાણતી હતી કનૈયો પરમાત્મા છે. આજે લાલાને મારા ઘરનું ખાવાની ઈચ્છા થઈ. પૂર્ણમાસીને આનંદ થયો. પૂર્ણમાસીએ બાળકને કહ્યું છે, બેટા ઘરમાં મેં કઈ બનાવ્યું જ નથી, હું રસોઈ કરતી જ નથી. તારા પિતા એવા તપસ્વી બ્રાહ્મણ છે, એમને ખાવાની ફુરસત નથી, ઉપવાસ કરે છે. બ્રાહ્મણ નો અવતાર ખાવા માટે નથી. શાંડિલ્ય ઋષિ એવા તપસ્વી હતા, સત્કર્મના નિયમો ભક્તિના નિયમથી મનને બાંધી રાખ્યું છે. સવારે 4 વાગે જમનાજીમાં સ્નાન કરીને જે આસનમાં બેસે તે સાયંકાળે 7 વાગે 8 વાગે એમનું રોજનું નિત્ય કર્મ પૂરું થાય. ખાવાની ફુરસત નથી. મહારાજનો એવો નિયમ હતો, પ્રાતઃ સંધ્યા કરે ત્યારે 36 માળા ગાયત્રીનો જપ. ત્યારે પ્રાતઃ સંધ્યા પૂરી થાય પછી તો ઘરમાં પંચદેવોની પૂજા છે. ગણપતિ મહારાજની પૂજા, શંકર પાર્વતીની પૂજા, લક્ષ્મી નારાયણની પૂજા, વેદ મંત્ર બોલીને અભિષેક સાથે પંચદેવોની પૂજા કરે. આ દેવોની પૂજા કરતા કરતા તો 12 વાગી જાય. 12 વાગ્યા પછી મધ્યાહન સંધ્યા. બ્રહ્મ યજ્ઞમાં દેવ ઋષિ પિતૃનું તર્પણ કરે. ઋષિઓએ આપણા માટે બહુ સરળ બનાવ્યું છે. ઋગ્વેદના મંત્ર છે 11,000 ઋગ્વેદના મંત્રો બ્રાહ્મણો મસ્તકમાં રાખતા હતા. ઋષિઓએ વિચાર કર્યો કે કલિયુગના લોકો ભણશે, થોડું પણ કરે તો સારું. અગ્નિની યજ્ઞસ્ય દેવ ઋત્વિજ હોતા એક કલાકમાં 900 શ્વાસ થાય છે. પ્રતિ શ્વાસે ભગવાનના નામનો જપ થવો જોઈએ. નિદ્રામાં ઘણા શ્વાસ વ્યર્થ જાય છે. સંસાર વ્યવહારના કામમાં પણ જીવ ઈશ્વરને ભૂલે છે. 20,000 ભગવાનના નામનો જપ કરે. આ બધું કરતા કરતા તો સાયંકાળનો સંધ્યાનો સમય પાછો થઈ જાય. સાયંકાળની સંધ્યા કરે. સવારે 4 વાગે જે આસનમાં બેઠા હોય તે સાયંકાળે 7 વાગે 8 વાગે મહારાજનું નિત્ય કર્મ પછી પૂરું થાય. ખાવાની ફુરસત નથી. બ્રાહ્મણનો અવતાર ખાવા માટે નથી. બ્રાહ્મણનો અવતાર દુઃખ સહન કરીને ભક્તિ કરવા માટે છે. બ્રાહ્મણનો અવતાર તપ કરવા માટે છે. તપ ન કરે એનું પતન થાય. આ બધું કર્યા પછી રાત્રે 2-4 કેળા ખાઈને સુઈ જાય. કોઈ વખત દૂધ પીને સુઈ. તારા પિતા ભોજન કરતા જ નથી, એમને ખાવાની પણ ફુરસત નથી. તારા પિતા ભોજન કરતા નથી એટલે હું પણ ભોજન કરતી નથી. પૂર્ણમાસી પતિવ્રતા છે. મારા પતિદેવ ઉપવાસ કરે તો મારે પણ ઉપવાસ કરવો જોઈએ. હું બહુ ગરીબ છું પણ મેં પૂર્વ જન્મમાં કઈ બહુ પુણ્ય કર્યું છે.
આવા જ્ઞાની ભગવત ભક્ત પતિ મને આખો દિવસ પતિદેવની સેવામાં રહે, એમને જરા પણ અડચણ પડે નહીં. પતિદેવ બે ચાર ફળ ખાય એટલે બાકી રહેલા ફળ ખાઈને પતિવ્રતા સ્ત્રી પતિદેવના ચરણમાં સુઈ. ઘરમાં એક જ દીકરો હતો અને તે નંદ બાબાના ઘેર રોજ જમવા જાય. રસોઈ કોના માટે કરે? તારા પિતા તો જમતા જ નથી, મેં ઘરમાં કઈ બનાવ્યું જ નથી. બાળક રડવા લાગ્યો, માં તું મને કઈક આપજે. બીજા બધા મિત્રો લાલાને મીઠાઈ આરોગાવે છે. હું જે કે એકલો એવો છું કે ખાલી હાથે જવું. લાલાને આપણા ઘરનું ખાવું છે. પૂર્ણવાસીના ઘરમાં કઈ નથી. મારા પતિદેવને પૈસા માટે પ્રવૃત્તિ કરવાની ઈચ્છા જ થતી. ભક્તિ કરે છે, આખો દિવસ જે નારાયણ ની ભક્તિ કરે એ ગરીબ જ રહે છે. ઘરમાં કઈ નથી. માણસ રડે ઘરમાં જેટલી વસ્તુ અને પૂર્ણ મારા પતિદેવને પૈસા માટે પ્રવૃત્તિ કરવાની ભગવાનની ભક્તિ છોડી નાખી. પૈસાના પાછળ કોણ પડે એવું બોલે. જીવનમાં પૈસો મુખ્ય થયો અને તેથી જીવન બગડ્યું છે. પૈસાની જરૂર છે, પૈસો મુખ્ય નથી, પરમાત્મા મુખ્ય છે. મારા પતિદેવ પૈસા માટે પ્રવૃત્તિ કરતા જ નથી. ઘરમાં આવે કેવી રીતે? ઘરમાં કઈ નથી. બાળક રડે છે. પૂર્ણવાસી નું હૃદય ભરાયું છે. પરમાત્મા માગે છે, મારા ઘરમાં કઈ નથી. હું ગરીબ બ્રાહ્મણી છું. કનૈયો માગે છે પણ ઘરમાં કઈ નથી. શું આપ? ઘરમાં જોવા લાગી. એને બીજું તો કઈ મળ્યું નહીં. એના ઘરમાં થોડી છાશ હતી. પૂર્ણવાસી જાણે છે કે લાલાને તો પ્રેમ ની ભૂખ છે. છાશ આપતા એને થોડું દુઃખ તો થયું. લાલાને સારામાં સારું જે હોય તે જ આપવું જોઈએ. પણ હું શું કરું? મારા ઘરમાં બીજું કઈ નથી. મારા પતિદેવ પૈસા માટે પ્રવૃત્તિ કરતા જ નથી. હું લાલાને પ્રેમથી છાશ આપીશ. પૂર્ણવાસીના હૃદયમાં પ્રેમ છે. એને વિચાર કર્યો આ છાશ ખાટી હોય તો લાલાને ત્રાસ થશે. મારો કનૈયો બહુ કોમળ છે. ગરીબ બ્રાહ્મણી બીજું તો શું કરે? છાશમાં એને થોડી ખાંડ નાખી, મધુરી મીઠી છાશ બનાવી નાનકડી હાંડલીમાં ભરી છે અને બાળકના હાથમાં તે હાંડલી આપે છે. પૂર્ણવાસીના આંખમાં આંસુ છે. હું લાલાને છાશ આપું. સારામાં સારું જે હોય તે જ લાલાને આપવું જોઈએ. યશોદા મૈયા રોજ મને કે છે, મને કઈ સેવા બતાવો, સેવા બતાવો. મારા પતિદેવ મને કે છે કોઈની સેવા લેવી નહીં. સેવા લેવાથી આપણા પુણ્યનો નાશ થાય છે. મારા પતિદેવ કોઈની સેવા લેતા જ નથી, ના પાડે છે. આજે હું યશોદાજીને કહીશ થોડો માવો મોકલીશ. કાલે લાલાના માટે સરસ મીઠાઈ બનાવીને આજે છાશ આપતા એના આંખમાં આંસુ આવે. બેટા દાદાને કહેજે કે આજે માએ છાશ આપી છે, ઘરમાં કઈ નહોતું અને તેથી છાશ આપી. બેટા આવતીકાલે હું લાલાના માટે મીઠાઈ બનાવું. બાળક છાશ લઈને આવે. બધા મિત્રો લાલાને મીઠાઈ આરોગાવે. આ ગરીબ બ્રાહ્મણ નો બાળક છાશ લઈને આવે. એને છાશ આપવાની ઈચ્છા થઈ નહીં. આ છાશ લાલાને શું આપવું? આવતીકાલે લાલાને મીઠાઈ આપીશ. આવતીકાલે મારી માં મીઠાઈ બનાવશે તે લાલાની હું છાશ એકલો હું પી જાઉં. મધુમંગલ છાશ પીવા લાગે. શ્રી કૃષ્ણ દૂરથી જુએ છે. શ્રી કૃષ્ણ જાણે છે એની માએ બહુ પ્રેમથી આપી. પૂર્ણવાસીનો પ્રેમ આ
છાશમાં છે. આ છાશ બહુ મધુર છે. એ બધું મંગલ તારી માએ મારા માટે છાશ મોકલી છે, મને છાશ આપજે. મધુમંગલે કહ્યું કે નહીં, આવતીકાલે હું તને મીઠાઈ આપીશ પણ છાશ નહીં આપું. કેમ નહીં આપે? મને છાશ પીવાની ઈચ્છા છે, તું મને કે આવતીકાલે મીઠાઈ આપે. આવતીકાલની વાત આવતીકાલે, આજે મારે છાશ. મધુમંગલે લાલાને કહ્યું હું તને છાશ નહીં આપું. લાલાએ કહ્યું તું નહીં આપે તો હું તારી હાંડલી ખેંચી લઈશ. કેમ નહીં આપે? તારી માએ મારા માટે છાશ મોકલી છે. કનૈયો ઉભો થયો. મધુમંગલે જોયું કે ઉભો થયો છે, એ દોડતો દોડતો આવશે, મારી હાંડલી ખેંચી લેશે. આ છાશ લાલાને શું આપ? હું એકલો છાશ પી જાઉં, કનૈયો આવે ત્યાં સુધી હું હાંડલી ખાલી કરીશ. જે ઉતાવળમાં છાશ પીએ છે. મારે લાલાને છાશ આપવી નથી, લાલાને મીઠાઈ આપવી છે. એના હૃદયમાં પ્રેમ છે. તે એકલો છાશ પીવા લાગ્યો, ઉતાવળથી છાશ પીએ છે. કનૈયો આવ્યો ત્યાં સુધી એને હાંડલી તો ખાલી કરી નાખી, પણ બહુ ઉતાવળથી છાશ પીતો હતો ને, તો એના મોઢામાંથી છાશનો રેલો બહાર આવે. લાલાએ જે જોયું છે, હાંડલીમાં તો છાશ નથી, એના મોઢામાંથી છાશનો રેલો બહાર નીકળે. કનૈયો દોડતો દોડતો આવ્યો અને એનું મોઢું ચાટવા લાગ્યો. જીવ ભગવાનની ભક્તિમાં દેહભાન જયારે ભૂલે છે, ત્યારે પરમાત્મા પણ હું ઈશ્વર છું એ ભૂલી જાય. જીવ જ્યાં સુધી દેહભાન ભૂલતો નથી ત્યાં સુધી પરમાત્મા પણ હું ઈશ્વર છું એ ભૂલતા નથી. ભગવાનની ભક્તિ એવી રીતે કરો કે યાદ આવે નહીં કે હું પુરુષ છું કે સ્ત્રી છું. સ્ત્રીત્વ પુરુષત્વની વિસ્મૃતિ થાય, દેહભાન ભૂલાય, ત્યારે જ ભક્તિ સફળ છે. જીવ જયારે ભક્તિમાં દેહભાન ભૂલાય છે ત્યારે પરમાત્મા પણ હું ઈશ્વર છું એ ભૂલી જાય છે. મધુમંગલ નું મોડું ચાટે છે. મધુમંગલ શરમાયો, કનૈયા કનૈયા તું શું કરે છે? લાલાએ કહ્યું તારા ઘરની એઠી છાશ મળે ને તોય બુદ્ધિ સુધરે. તારા પિતા મહાન તપસ્વી છે, અમારા ગોકુળ ગામનો ભૂષણ છે. તારા પિતાના પુણ્ય પ્રતાપે આખું ગોકુળ ગામ સુખી છે. જે બ્રાહ્મણ 3 વાર બરાબર સંધ્યા કરે, જેને ગાયત્રીના 3 પુરસ્ચરણ કર્યા છે, એવા બ્રાહ્મણના ઘરનું ભગવાન પણ માગીને ખાય છે. યાચયે શ્રોત્રિયાનંદમ. જીવન એવું પવિત્ર હોય, પરમાત્મા સાથે પ્રેમ કરો કે ભગવાનને તમારા ઘરનું ખાવાની ઈચ્છા થાય. તારા પિતા મહાન તપસ્વી છે, તારા ઘરની એઠી છાશ મળે ને તોય બુદ્ધિ સુધરે. જે બ્રાહ્મણે ગાયત્રીના 3 પુરસ્ચરણ કર્યા છે, 24 લાખનું 1 પુરસ્ચરણ થાય છે, એવા જેને 3 પુરસ્ચરણ કર્યા છે એવા બ્રાહ્મણના ઘરનું માગીને પણ ખાવ. બ્રાહ્મણને કહ્યું તમારે ઘરે બીજું કઈ નહીં હોય તો તમે જે સંધ્યા કરો છો એ સંધ્યાનું થોડું પાણી મને આપો. એવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. સંધ્યાનું પાણી પીવાથી પણ બુદ્ધિ સુધરે. યાચયે શ્રોત્રિયાદન્નમ તદભાવે જલમ પીવે. યાચયે તો માગો, ભગવાન માગે છે તારા ઘરનું મારે ખાવું છે. શાંડિલ્ય ઋષિ મહાન તપસ્વી છે, ભગવત ભક્ત છે. આજે પ્રભુએ શાંડિલ્ય ઋષિના વખાણ કર્યા છે. મધુમંગલ બહુ ગરીબ હતો, એના પિતાના વખાણ કર્યા ને તે રાજી થયો. કનૈયો કે છે મારા પિતાજીના પુણ્ય પ્રતાપે ગોકુળ ગામ સુખી છે. ભગવાન એક ગામમાં તપસ્વી બ્રાહ્મણને ભજનાનંદી સાધુ સંતને રાખે છે. જગતમાં પાપ વધ્યું છે. બ્રાહ્મણ અને સાધુ પૃથ્વીને ટકાવી રાખે. મંગલે શ્રી કૃષ્ણના ખભે હાથ રાખ્યો. કનૈયા હું તને ખરું કહું છું, મારી માએ છાશ આપી ને મારી માં રડવા લાગી. મારા આંખમાં આંસુ